તો મંગળવારે હવામાન વિભાગે એમપી યુપી સહિત 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદ સાથે તોફાનની ચેતવણી જારી કરી છે। ઝારખંડ અને બિહાર સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। તે જ સમયે હરિયાણા અને રાજસ્થાન સહિત 4 જિલ્લાઓમાં ગરમીનું મોજું ફરી શકે છે। એક તરફ રાજસ્થાનમાં ભારે ગરમી પડી રહી છે। સોમવારે બિકાનેર અને ચૂરુ સહિતના જિલ્લાઓમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો હતો। ઉદયપુરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। ફતેહસાગર તળાવમાં ખરાબ હવામાનના કારણે બોટ પલટી ગઈ। જો કે બધા મુસાફરો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। મહારાષ્ટ્રમાં વીજળી પડવાથી 2 અને ઝારખંડમાં 5 લોકોના મોત થઈ ગયા। મધ્યપ્રદેશના ખજુરાહોમાં પારો 46 ડિગ્રી નોંધાયો। ઉત્તર પ્રદેશનું બાંદા 46.6 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ હતું। દક્ષિણ રાજ્ય કર્ણાટકમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સમગ્ર દરિયાકાંઠાના કર્ણાટકમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે। છેલ્લા 2 દિવસથી અહીં પડી રહેલા વરસાદના કારણે ઘણા શહેરોમાં પાણી ભરાઈ ગયા છે।